કોરોના અને વેક્સિનેશન બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટ્યાનું સામે આવ્યું છે। રોગપ્રતિકારક શક્તિ ઘટતા લોકો અનેક બીમારીઓના શિકાર થઈ રહ્યા છે। દિલ્હી એમ્સના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર શિલ્પા શર્માનો દાવો સામે આવ્યો છે। કોરોના ભલે ખતમ થઈ ગયો હોય પરંતુ તેની અસર હજુ પણ દેખાઈ રહી છે। એમ્સના પીડિયાટ્રિક સર્જન ડૉક્ટર શિલ્પા શર્માએ કહ્યું કે કોરોનામાંથી સાજા થયેલા લોકોને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે ઘણી બીમારીઓનો સામનો કરી રહ્યા છે। તેમાં વાયરલ ઇન્ફેક્શન, ત્વચાની એલર્જી, પિત્તાશયની સમસ્યાઓનો વધારો થયો છે। ડૉક્ટર શિલ્પાએ કહ્યું કે કોરોના અને પછી રસીકરણ બાદ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે, જેના કારણે લોકોમાં વારંવાર વાયરલ ઇન્ફેક્શન અને શરદીની સમસ્યા રહે છે। હવે તે 3-4 દિવસમાં ઠીક નથી થતા, પરંતુ સામાન્ય કરતાં વધુ સમય લેશે। ડૉક્ટર શિલ્પાએ કહ્યું કે ડિહાઇડ્રેશનને કારણે ગંઠાઈ જવાની ઘટનાઓ પણ વધી છે। તેમણે કહ્યું, તમે સાંભળ્યું જ હશે કે તેને જીમમાં અચાનક હાર્ટ એટેક આવ્યો હતો। પાણીની અછતને કારણે એવું થયું અને આ હાર્ટ એટેક તરફ દોરી જાય છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।